નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું રિયલ ન્યૂઝ ચેનલના આ વિશેષ સ્ટુડિયોમાં. મિત્રો, આજે એક નવી હસ્તી સાથે વાતો થવાની છે, પણ સૌથી પહેલો પ્રશ્ન આજે મનમાં એ આવે છે કે સફળતા મેળવવી શું આસાન છે? ઘણા બધા વ્યક્તિઓ એમ કહેતા હોય છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. જે મહેનત કરતા હોય, પોતાની મહેનત થકી જ પૈસાદાર ધનવાન થઈ શકાતું હોય છે, પોતાની મહેનત થકી જ એક નવી દિશા મળી શકતી હોય છે. અને ઘણા એવું કહેતા હોય છે કે આસાન તો બિલકુલ નથી. ઘણા બધા લોકો માટે ખરેખર એ જિંદગી જ્યારે જોતા હોઈએ છીએ કે ખૂબ આસાનીથી સફળતાપૂર્વકનું જીવન પસાર કરતા હોય છે, તો એ બંને વ્યક્તિઓ વચ્ચે શું ફરક હોય છે કે એક વ્યક્તિ ઘણી ઓછી મહેનતથી પણ પોતાના મનની શક્તિઓનો ઉપયોગ કરી અને આગળ વધી જતી હોય છે, જ્યારે ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે જે માત્ર તનની શક્તિઓ ઉપર જ ભરોસો મૂકતી હોય છે. સુરત શહેરમાં ઘણા વર્ષો પહેલાં આ પ્રયોગ શરૂ થયો હતો મનની શક્તિઓ વિશેનો, અને ત્યારે લગભગ સુરત શહેરના બહુ જ વ્યક્તિઓ બાકી રહ્યા હશે કે જેમણે મનની શક્તિઓની વાતો નહીં સાંભળી હોય અને કદાચ પ્રેરણાનું ઝરણું આ પુસ્તકનું નામ નહીં સાંભળ્યું હોય. એટલે સુરતની કણે કણમાં જેવા પ્રેરણાનું ઝરણું હંમેશા આપતા રહ્યા છે, પીરસતા રહ્યા છે, એવી મોટી હસ્તી આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. હું આપ સૌને પરિચય આપીશ, ડૉક્ટર જીતેન્દ્રભાઈ અડિયાનો. સ્વાગત છે સાહેબ આપનું રિયલ નેટવર્કના સ્ટુડિયોમાં. પધાર્યા બદલ આભાર. નમસ્કાર બધાને. તો સાહેબ, મનની શક્તિઓ જે પ્રમાણે આપણી પ્રસ્તાવના રહી છે કે સફળ થવું આસાન છે કે અઘરું, પહેલો પ્રશ્ન એ તમને બુલેટ ક્વેશ્ચન કરીશ, હા કે ના? હા પણ છે અને ના પણ છે. જી. ના એટલા માટે છે કે જેને મનની શક્તિઓની ખબર જ નથી એમના માટે તો મુશ્કેલ જ છે. જી. પણ આસાન એના માટે છે જે પોતાને ભગવાને આપેલી મનની શક્તિઓને જાણે છે અને એનો ઉપયોગ કરતા આવડે છે, એના માટે આસાન છે. એટલે બંને વસ્તુ છે. જી. આસાન બી છે અને મુશ્કેલ પણ છે. જો તમે જાણી લો મનની શક્તિઓ તો એ આસાન થઈ શકે છે. જી સાહેબ, ઘણા વર્ષોથી આપ પ્રેરણાનું ઝરણું વિશે સેમિનાર અને વર્કશોપ બંને કરતા આવ્યા છો, અને તમારા આટલા વર્ષોનો એક્સપિરિયન્સ શું કહે છે કે ખરેખર લોકોને જે મનની શક્તિઓ તમે આપવાની શરૂઆત કરી ત્યારથી અને અત્યાર સુધી એ લોકોમાં કેવા કેવા પરિવર્તનો આવેલા આપ જોઈ રહ્યા છો? હા કમલેશભાઈ, બહુ જ પરિવર્તન આવેલા છે. તમે જો મારી યુટ્યુબની વિડીયો ચેનલ જોશો તો એમાં મેં બધાને મૂકેલા છે કે કોને કોને કેવા ફાયદા થયા છે. અનબિલિવેબલ ફાયદા થયા છે. અને મારા જીવનને તમે જોતા હશો, જે મને ઓળખે છે વર્ષોથી, કે મારા જીવનમાં કેટલા પરિવર્તન આવ્યા છે. તમે જ હમણાં મને કીધું કે પહેલાં કરતાં તમે યંગ થઈ ગયા છો, તમે પહેલાં કરતાં વધારે એનર્જેટિક છો, એ પણ મને માઇન્ડ પાવરથી થાય છે. પછી તમને એ બી ખ્યાલ છે કે હું 65 વર્ષે પ્લેન ઉડાડતા શીખ્યો, એ પણ એક મનની શક્તિથી થયું છે. આવી રીતે મારી પાસે અસંખ્ય લોકો ડે ઇન અને ડે આઉટ લઈને આવે છે, વાતો લઈને આવે છે કે તમારે કારણે મને આ ફાયદો થયો, આ થયો. ગઈકાલે જ મારા પ્રોગ્રામમાં એક હેમંત ચૌહાણ કરીને ભાઈ આવેલા, એડવોકેટ હતા. એને 1 વર્ષ પહેલાં મારો પ્રોગ્રામ એટેન્ડ કરેલો અને એને સરકારી વકીલ બનવું હતું, એટલે પબ્લિક પ્રોસિક્યુટર સુરતમાં. અને એ ટ્રાય કરતા હતા પણ એને જોઈ એવી સફળતા નહોતી મળતી. એને મનની શક્તિઓને કામે લગાડી અને એને પહેલી ટ્રાયલમાં પાસ થઈ ગયા પબ્લિક પ્રોસિક્યુટરની એક્ઝામ. કાલે મને ખાસ થેન્ક યુ કહેવા આવેલા. તો આવી તો ઘણા બધા મારી પાસે એક્ઝામ્પલ છે કે માઇન્ડ પાવરથી એમના જીવનમાં ખૂબ ફાયદા થયા હોય એવા. જી. ઘણા દર્શકો એવા હોઈ શકે છે કે જે કદાચ આ મનની શક્તિ વિશેની વાત પહેલી વખત સાંભળી રહ્યા હોય, તો મનની શક્તિથી શું શું થઈ શકે છે, કદાચ આપણે બ્રીફમાં કહીએ તો? મનની શક્તિથી સૌથી પહેલાં તો તમે તંદુરસ્ત રહી શકો છો. જે રીતે હું અત્યારે 66 યર્સે તંદુરસ્ત છું. તમે ખૂબ પૈસા કમાઈ શકો છો. હું ગોવિંદભાઈનો એક્ઝામ્પલ આપું છું, ગોવિંદભાઈ ધોળકિયાનો. એમનો વિડીયો પણ આજે દેખાડવાનો છું કે એમને કેટલી બધી પ્રગતિ કરી છે. ખૂબ બધા પૈસા કમાઈ શકો છો. તમે બીમારીની સામે ફાઇટ કરી શકો છો. તમે તમારો રાઈટ જીવનસાથી શોધી શકો છો. તમે તમારા બિઝનેસનો વિકાસ કરી શકો છો. તમે મનની શાંતિ મેળવી શકો છો. તમે એક્સિડન્ટથી તમારી જાતને બચાવી શકો છો. તમે સ્પોર્ટ્સમાં રેકોર્ડ કરો છો. તમે હમણાં જ સાક્ષી મલિકનું સાંભળ્યું હશે કે એનો વિડીયો ઇન્ટરવ્યૂ છે કે એમને પોતાનું વિઝન બોર્ડ બનાવેલું અને વિઝ્યુલાઇઝ કરતી હતી કે હું મેડલ લઈને આવી રહી છું. એનો બી મારી પાસે વિડીયો ક્લિપિંગ છે. તો ગયા વીકનો જ એક્ઝામ્પલ છે કે સાક્ષી મલિકે જે ગોલ્ડ મેડલ મેળવ્યો એ પણ મનની શક્તિથી મેળવ્યો હતો. એટલે કે બધા જ ફિલ્ડમાં તમે રિઝલ્ટ મેળવી શકો છો. પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકો છો. અમેરિકામાં એડમિશન મેળવી શકો છો. મારા દીકરાનું નાનપણથી સપનું હતું મારે અમેરિકા ભણવું છે. અમેરિકા ભણ્યો, PhD કર્યો. અત્યારે અમેરિકાની જ કોલેજમાં પ્રોફેસર છે, ન્યુયોર્કની. આ બધું મનની શક્તિથી છે. તો બધું જ થઈ શકે. એનીથિંગ એન્ડ એવરીથિંગ અંડર ધી રૂફ ઇઝ પોસિબલ. કમલેશભાઈ જી. તો આપણે જે હેલ્થ અને વેલ્થની જો વાત કરીએ તો મનની શક્તિઓથી કઈ રીતે વેલ્થ મેળવી શકાય છે? ગુજરાતી આમ તો બિઝનેસમેન વધારે પૈસાનો વધારે મોહ હોય છે, અને તો આપણે વેલ્થ વિશે કેવી રીતે ધનવાન થઈ શકાય મનની શક્તિઓથી? સૌથી પહેલાં તો તમે નક્કી કરો કે તમારે ધનવાન બનવું છે. પછી તમે એ નક્કી કરો કે કેટલું ધનવાન બનવું છે. ધનવાનની કાંઈક તો તમારી પાસે લિમિટ હોવી જોઈએ. એવું નહીં કે મુકેશ અંબાણી કરતાં વધારે પૈસા હોય તો જ ધનવાન કહેવાય.
તમારે તમારા સુખ સાહેબી માટે જેટલા પૈસાની જરૂર છે એટલા મેળવી લો એટલે તમે ધનવાન થયા. તો પહેલાં તમે એક ફિગર નક્કી કરી લો કે મારે 5 કરોડ 10 કરોડ કે 500 કરોડ કમાવા છે, અને પછી એનું એક વિઝન બોર્ડ બનાવી લો, એક બોર્ડ બનાવી લો. એમાં લખી નાખો કે મારે આ સાલ પહેલાં આટલા પૈસા કમાવા છે, અને દિવાલમાં લગાવી દો. અને પછી તમે રોજ આલ્ફામાં જઈને, એટલે આંખ બંધ કરી જાગ્રત મનને શાંત કરી આ રીતે બેસી અને કપાળ ઉપર જે આપણને પડદો આપેલો છે ભગવાને, જે માનસ પટેલ આપેલો છે, એમાં તમે વિઝ્યુલાઇઝેશન કરો, એટલે કે કલ્પના કરો કે તમે આ તારીખે આટલા ધનવાન બની ગયા છો. જો આ રીતે તમે વિઝ્યુલાઇઝ કરવા માંડશો અને રોજ તમે તમારી જાતને એફર્મેશન આપો કે હું દિવસે ને દિવસે વધુ ને વધુ ધનવાન બની રહ્યો છું. આપણું જે અર્ધ જાગ્રત મન છે એ બે ભાષા સમજે છે, ચિત્રોની ભાષા અને શબ્દોની ભાષા. એટલે તમે અર્ધ જાગ્રત મનને બરાબર તમે ડેફિનેટ કમાન્ડ આપવાના શરૂ કરો વિઝ્યુલાઇઝેશન અને એફર્મેશનથી. એટલે તમારું અર્ધ જાગ્રત મન તમારા માટે વાતાવરણ ક્રિએટ કરશે, તમારા માટે તક ઊભી કરશે, અને એ તકને ઓળખીને તમારે એક્શન લેવાનું છે અને તમે ધનવાન બનશો. મેં જેટલું નક્કી કરેલું એટલું હું ધનવાન બની ગયો છું. અત્યારે મારે પૈસાની રેલમછેલ છે, મારે એવી કોઈ લાગતું જ નથી કે મારે હવે વધારે પૈસાની જરૂર હોય. આ બધું મેં મનની શક્તિથી જ મેળવેલ છે. તો આ રીતે દરેક વ્યક્તિ કરી શકે છે. જી, આપણે વાત કરી અલ્ફા અવસ્થામાં જઈને, તો એ અલ્ફા અવસ્થા શું છે? આપણા કમલેશભાઈ બે મન છે, એક છે જાગ્રત મન, બીજું છે અર્ધ જાગ્રત મન. જાગ્રત મન પાસે 10% શક્તિ છે, 90% અર્ધ જાગ્રત મન પાસે શક્તિ છે. આપણે જે સપનાઓ જોઈએ છીએ, એટલે કે આપણા ગોલ છે, એ બધા જાગ્રત મનથી જોઈએ છે, પણ એને મેળવવા માટે ભગવાન આપણને 90% વાળું અર્ધ જાગ્રત મન આપેલું છે. તો આપણે એની પાસે જવું પડે. આપણે જેમ બહાર ફરીએ છીએ એમ આપણી અંદર પણ જવું પડે, કારણ કે આપણું આંતરમન કહેવાય છે અર્ધ જાગ્રત મન. એટલે આપણે આપણી અંદરની યાત્રા કરવી પડે, જેને અમે રિલેક્સેશન કહીએ છીએ, ને સામાન્ય ભાષામાં એને મેડિટેશન કહેવાય છે. આપણે જ્યારે રિલેક્સેશન કે મેડિટેશન કરીએ ત્યારે શું કરીએ છીએ? આપણી પોતાની અંદર જાય છીએ, એટલે કે જાગ્રત મનને શાંત કરીએ છીએ. અને જાગ્રત મનને શાંત કરી દઈએ છીએ ત્યારે આપણે મનની એક ખાસ અવસ્થામાં આવીએ છીએ, જેને આલ્ફા અવસ્થા કહેવાય છે. અને એ આલ્ફા અવસ્થા એવી અવસ્થા છે જેમાં જાગ્રત મન અને અર્ધ જાગ્રત મન એકબીજા સાથે જોડાઈ જાય છે, એકબીજા સાથે વાત કરી શકે છે. અને આ અવસ્થામાં જાગ્રત મન જે પણ ઓર્ડર અર્ધ જાગ્રત મનને આપે એના ઉપર અર્ધ જાગ્રત મન કામ કરે છે અને આપણને રિઝલ્ટ આપે છે. તો આ આલ્ફા અવસ્થા છે, મનની એક ખાસ અવસ્થા, જે ઊંઘની અને જાગ્રત અવસ્થાની વચ્ચેની અવસ્થા છે, જેને અર્ધ જાગ્રત અવસ્થા અથવા આલ્ફા અવસ્થા ટેકનિકલી કહેવાય છે. અને આપણા ઋષિમુનિઓ એને યોગ નિદ્રા કહે છે. આ એક સ્પેશિયલ અવસ્થા છે જ્યાં આપણે સબકોન્શિયસ માઇન્ડને કમાન્ડ આપી શકીએ છીએ. જી, આપણા વર્કશોપમાં આપ અલ્ફા અવસ્થામાં જવા માટે ખાસ ટેકનિક્સ શીખવતા જ હોવ છો, પણ એક સામાન્ય વ્યક્તિ જ્યારે અલ્ફા અવસ્થામાં જવાનું વિચારે ત્યારે કેવી રીતે જઈ શકે છે? આલ્ફા અવસ્થામાં કાંઈ જ નહીં, તમારે કોઈ પણ શાંત જગ્યાએ બેસી, આંખ બંધ કરી કમ્ફર્ટેબલ પોઝિશનમાં બેસી અને શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું. જેમ જેમ તમે શ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો એમ એમ તમારું જાગ્રત મન શાંત થઈ જશે અને તમે આલ્ફા અવસ્થામાં જતા રહેશો. હું તો બધાને એ સજેસ્ટ કરું છું કે આલ્ફામાં જવા માટેનો સૌથી સારો રસ્તો એ છે, પ્રેક્ટિસ કરવી હોય તો વિપસના કરો. વિપસના જે 10 દિવસની સાધના છે એ 10 દિવસ તમને આલ્ફામાં જ રાખે છે, અને તમારા માટે આલ્ફામાં જવું સરળ થઈ જાય છે. એના ઘણા બધા બીજા ફાયદા છે, પણ વિપસના એક આપણે માટે તો એ ફાયદો છે કે આપણને આલ્ફા અવસ્થામાં જવાનું સુગમ કરી દે છે. આપ પ્રેરણાનું ઝરણું લઈ અને લાંબા સમય પછી સુરત શહેરના મહેમાન બન્યા છો. છેલ્લા 3 દિવસથી સેમિનાર આપ લઈ રહ્યા છો અને આવતા અઠવાડિયામાં પ્રેરણાનું ઝરણું વર્કશોપ પણ લેવાના છો. પહેલાં તો એ પૂછીશ કે પ્રેરણાનું ઝરણું કેટલે દૂર સુધી વહ્યું છે, એનો સફર કેવો છે? કમલેશ સાહેબ, બહુ દિવસે દિવસે વ્યાપ વધતો જ જાય છે. નાઇરોબીની 2 યુનિવર્સિટીમાં મેં હમણાં પ્રોગ્રામો કર્યા, માઉન્ટ કેનિયા અને નાઇરોબી યુનિવર્સિટી. સ્ટુટગાર્ટની એક યુનિવર્સિટીમાં મેં હમણાં જર્મનીમાં પ્રોગ્રામ કર્યા, જ્યાં ઓડીને મર્સિડીઝ બને છે ત્યાં. પછી યુરોપની હમણાં ક્રુઝમાં એક મેં પ્રોગ્રામ કર્યો. આવી રીતે દુનિયાના ખૂણે ખૂણે થઈ રહ્યો છે. લોંગ આઇલેન્ડ પર હમણાં હું એક પ્રોગ્રામ કરી આવ્યો, અમેરિકામાં, ન્યુયોર્કની બાજુમાં. અને ઇન્ડિયાના તો બધા જ સિટીમાં હું કરું છું, સતત કરતો રહું છું. તો વહેતું જ રહે છે, વધુ ને વધુ વહેતું રહે છે. અને તમારા જેવા મિત્રોનો સાથ છે એટલે લોકોમાં અવેરનેસ ક્રિએટ થઈ રહી છે. હિન્દુસ્તાનનું તો કોઈ જ સિટી બાકી નથી, બધી જ જગ્યાએ લગભગ આવી ગયો છું. જી, આ વખતે જે વર્કશોપ થવાનો છે આવતા શનિ રવિમાં, તો ખાસ શું નવું લઈને આવ્યા છો આપ? ઘણું બધું નવું લઈને આવ્યો છે. એમાં 2 વાતો જે મને ટચ કરી ગઈ એ છે કે એક મેં માઇકલ જોર્ડનની વાર્તા ક્યાંક વાંચી હતી. માઇકલ જોર્ડન જે અત્યારે દુનિયાનો ટોપ બાસ્કેટબોલ પ્લેયર છે, એ બહુ ગરીબીમાં રહેતા હતા. ન્યુયોર્કની બાજુમાં બ્રુકલિન કરીને એરિયા છે, જ્યાં સ્લમ એરિયામાં રહેતા હતા, ઝૂંપડપટ્ટીમાં રહેતા હતા, બહુ જ ગરીબીમાં હતા. એના પપ્પા એક દિવસ એને એક જૂનું શર્ટ આપ્યું અને કે બેટા આ શર્ટ તું આની કેટલી કિંમત ગણાય? તો કે પપ્પા $1 કિંમત ગણાય.
તો કે તું આને $2 વેચી શકે? તો કે ના, પોસિબલ નથી. તો કે ટ્રાય કરવામાં શું જાય છે, ટ્રાય તો કર. એટલે એને શર્ટ લીધું એના પપ્પા પાસે. એને વિચાર્યું કે આને $2 વેચવું હોય તો આ હાલતમાં તો ન જ વેચાય, એને કંઈક રૂપ શણગારીએ એને. એટલે એને સરસ રીતે પોતે ધોયું, પછી ગાદલા નીચે દબાવ્યું ઘડી કરીને, જેથી ઇસ્ત્રી જેવું લાગે એટલે. અને પછી એક રેલવે સ્ટેશનની બહાર ઊભો રહ્યો અને બૂમો પાડવા માંડ્યો, $2 કરીને. 6 કલાક બૂમો પાડી ત્યારે કોઈ એને એવું મળી ગયું કે જેણે $2 શર્ટ ખરીદ્યું. પછી એને જઈને પપ્પાને કીધું, જો હું $2 વેચી આવ્યો. એના પપ્પા ખુશ થયા, થેન્ક યુ કીધું. પછી 8 દિવસ પછી ફરી પછી એના પપ્પાએ કીધું કે બેટા, આ ફરી પાછું એક શર્ટ, તું આને $200 વેચી શકે? તો કે પપ્પા હું ટ્રાય કરું કે. તો ફરી પાછું એને વિચાર્યું કે હું કેવી રીતે આને $200 અંદર વેચી શકું. ફરી પાછું એનું મગજ વિચારે ચડી ગયું. એને ધોયું, એને કડક કર્યું, ઘડી કરી. પછી એને વિચાર આવ્યું કે એનો એક ફ્રેન્ડ સરસ મજાનો આર્ટિસ્ટ છે. તો એના ફ્રેન્ડ પાસે ગયો, એને રિક્વેસ્ટ કરી કે આ શર્ટ સફેદ શર્ટ છે, આના ઉપર તું મિકી માઉસનું અને ડોનાલ્ડ ડકનું ચિત્ર બનાવી દે ને. તો એના મિત્ર ભાવે બનાવી દીધું. અને પછી એક પૈસાવાળા વિદ્યાર્થીઓની સ્કૂલની બહાર ઊભો રહ્યો શર્ટ વેચવા માટે થઈને. તો એક પૈસાવાળા જે સ્ટુડન્ટનો ડ્રાઈવર હતો એને જોયું. એને એમ થયું કે મારા માલિકના છોકરાને ગિફ્ટ દેવા માટે આ સરસ શર્ટ છે. એટલે એણે $200 ખરીદી લીધું. અને પછી એના માલિકના છોકરાને આપ્યું. તો એ તો ખુશ થઈ ગયો. એના પપ્પાને આપ્યું કે જો આ $200 વેચો. ફરી એના પપ્પાએ 10 દિવસ પછી બીજું શર્ટ આપ્યું કે દીકરા, તું આને $1200 વેચી શકે? તો કે પપ્પા, હવે તો ઇમ્પોસિબલ છે. તો કે ટ્રાય કરવામાં શું જાય છે, ટ્રાય તો કર કે કંઈક ને કંઈક રસ્તો નીકળશે. ફરી પાછો વિચારવા માંડ્યો કે આને $1200 કેવી રીતે વેચવું, $1ની વસ્તુ. વિચારતો તો ત્યાં એને ખબર પડી કે એના જ ગામની અંદર હોલિવૂડની એક હિરોઈન ચાર્લીસ એન્જલ કરીને પિક્ચર હતું, એની ફારા ફોસેટ કરીને એક હિરોઈન હતી, એ આવી હતી એની મૂવીના પ્રમોશન માટે. તો એની કોન્ફરન્સ ચાલતી હતી. એની બહાર જઈને ઊભો રહી ગયો હોટલની બહાર. પેલી ફરા જેવી હોટલની બહાર નીકળી એટલે સિક્યુરિટી તોડીને ઘૂસી ગયો ફરા પાસે. અને ફરાને કે મેડમ પ્લીઝ મને આના ઉપર સહી કરી દો ને, તમારી ઓટોગ્રાફ આપો ને. અને એવો કરગરવા માંડ્યો, પહેલીને દયા આવી ગઈ. એને એના શર્ટ ઉપર ઓટોગ્રાફ કરી દીધો. બસ આ તો ખુશ થઈને બહાર નીકળી ગયો. અને પછી રેલવે સ્ટેશનની બહાર ઊભો રહ્યો કે આ ફરાની સાઇનવાળું શર્ટ છે, બોલો મિનિમમ $200 અને મેક્સિમમ કેટલા. એને હરાજી કરી. તો એક માણસ એને $1200 આપી ગયો. અને આ રીતે એને $1200 વેચ્યું. આ બધી સક્સેસ પછી એક વખત એ ફાધરને સન બેઠા હતા ત્યારે એના ફાધરે પૂછ્યું કે બેટા, તું આમાંથી શું શીખો? તો કે પપ્પા, એ શીખો કે વેન ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે, એટલે કે જ્યાં મન હોય તો માળવે જવાય. તો કે બેટા, એ વાત તો સાચી, પણ હજી એક વસ્તુ આમાં શીખવા મળી કે આપણે ગમે એવા હોય, આપણે અત્યારે ગરીબ છીએ, કાળી ચામડી છે, આપણે બહુ ભણેલા નથી, પણ જો આપણે નક્કી કરીએ ને તો આપણી વેલ્યુ વધારી શકીએ. તે જેમ શર્ટની વેલ્યુ વધારી ને, એમ તો તારી વેલ્યુ વધારવાની ચાલુ કર. જો $1નું શર્ટ $1200 વેચાતું હોય તો તારી તું કેટલી વેલ્યુ વધારી શક. અને આ વાત માઇકલ જોર્ડનને ગમી ગઈ અને દુનિયામાં ઇતિહાસ બનાવી દીધો. તમને બધાને ખબર છે કે એને એક જૂતામાં સાઇન કરવા માટે થઈને એને કંઈક કેટલા $1 મિલિયન લીધા હતા, ખાલી એને જૂતા ઉપર નામ લખવા માટે માઇકલ જોર્ડનનું. તો આ રીતે મિત્રો, તમે અત્યારે કોઈ પણ લેવલ પર હો, પણ જો માઇકલ જોર્ડનની જેમ નક્કી કરશો કે આપણે આપણી વેલ્યુ વધારી શકીએ, તો પ્રયત્ન કરશો તો તમને વેલ્યુ વધારવાના રસ્તા મળી જશે. અને વેલ્યુ વધારશો તો તમને સફળતા પણ મળી જશે. આ એક વાત નવી છે જે હું શીખવવાનો છું. બીજી હમણાં મેં એક વાત જાણી કે 1923ની સાલમાં અમેરિકાના સૌથી મોટા ધનાઢ્ય 9 લોકો ભેગા થયેલા. એમની મિટિંગ હતી. અને એ બધાની ધનની જો સરવાળો કરીએ તો એની પાસે એટલું બધું ધન હતું કે અમેરિકાની સરકાર કરતાં પણ વધારે જાય. આટલા બધા ધનપતિઓ અહીંયા એકવાર ક્લબમાં ભેગા થયેલા. અને આ ધનપતિઓનું 25 વર્ષ પછી શું હાલત થઈ એનો સ્ટડી થયેલો છે. આ બધું ઇન્ટરનેટ પર છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે આમાંથી 5 જણા ભિખારી જેવા ગરીબ હાલતમાં મેરા બેંકરપ્ટ થઈને, 2 જણા એમાંથી પાગલ થઈ ગયા અને 2 જણાએ સુસાઇડ કર્યો. આ 9નો ખરાબ અંત આવ્યો. તો આવું કેમ બન્યું કે આ માણસો આટલા બધા ધનવાન થઈને એમનો એન્ડ કેવો આવ્યો? પૈસાને લીધે આવ્યો? ના, પૈસાને લીધે તો નહીં જ. પણ એ લોકો જેટલી એની પાસે ધન કમાવાનું જ્ઞાન હતું, એટલું જ્ઞાન એને જિંદગી કેમ જીવવી એ જ્ઞાન નહોતું. અને એ જ્ઞાન તમે ધનવાન હો કે ગરીબ દરેકને માટે હોવું જરૂરી છે. અને એટલા માટે હું મારા વર્કશોપમાં હું એ શીખવું છું કે તમારે જિંદગી કેવી રીતે જીવવી, કારણ કે એ શીખતા જ નથી. ઇવન આપણા સ્ટીવ જોબ મરતા પહેલાં શું કહીને ગયા કે હું બધું શીખ્યો પણ જિંદગીની કિતાબમાંથી ઘણું બધું શીખવાનું ચૂકાઈ ગયું. અને મિત્રો, હું પણ તમને એમ જ કહું છું કે તમે ઘણું બધું શીખો, પૈસા કમાવો, બહુ સારી વાત છે, પણ આ જિંદગીની કિતાબમાંથી ઘણું બધું શીખવા જેવું છે, એ શીખતા રહો. અને આ બધી વાતો હું વર્કશોપમાં શીખવવાનો છું. જી, મોટિવેશન અને પ્રેરણા જે આપણે વાત કરતા હોઈએ છીએ, ખાસ કે
ઘણા બધા લોકો કોઈક વર્કશોપ સેમિનાર એટેન્ડ કર્યા પછી થોડા સમય સુધી મોટિવેટેડ રહેતા હોય છે અને થોડા સમય પછી જે મોટિવેશનનો કોટા કહી શકાય ઓછો થઈ જતો હોય. શું ખરેખર આવું હોય છે ખરું? અને જો ખરા અર્થમાં આવું હોય છે તો એ હર હંમેશ કેવી રીતે મોટિવેટેડ રહી શકે? સાચી વાત છે. એકચ્યુઅલી છે ને મોટિવેશનલ ટ્રેનર હોય એ લોકોને એ શીખવે કે કાંઈક તમારે જિંદગીમાં કરવું જોઈએ, કાંઈક કરવું જોઈએ, કાંઈક કરવું જોઈએ. અને અમે જે છીએ માઇન્ડ ટ્રેનર એ અમે એ શીખવીએ કે શું કરવું જોઈએ બેઝિકલી. ઓકે. એ બેનો ફરક હોય છે. હું બેઝિકલી માઇન્ડ ટ્રેનર છું મોટિવેશનલ ટ્રેનર કરતાં. અને મોટિવેશનનો ડોઝ તો વારે વારે મેળવવો જ જોઈએ. કારણ કે શું છે કે આપણે દરેક માણસનો સ્વભાવ છે કે થોડાક ટાઈમ મોટિવેટ થાય ને પછી મોટિવેશન ઓછું થઈ જાય. ને આપણે બધાએ જોયું હશે કે આપણને હેલ્થ બનાવવાની ઈચ્છા થાય, આપણે જીમમાં જાય, જીમમાં વર્ષની ફી ભરી દઈએ, પછી 15 દિવસ મહિનો જઈને બંધ કરી દઈએ, આપણું મોટિવેશન ખતમ થઈ જાય. તો આના માટે થઈને તમારે જેટલો ઊંચું ધ્યેય રાખશો ને એટલું તમારું મોટિવેશન ચાલુ રહેશે. ઊંચો ધ્યેય એટલે ખાલી પૈસાનો ઊંચો ધ્યેય નહીં, સારું શરીર બનાવવાનો, સારું સમાજનું કામ કરવાનો, પૈસા કમાવાનો, કોઈ ડિગ્રી કમાવાનો કે કોઈ પણ. તો જેટલું તમે ઊંચું ધ્યેય રાખશો એટલું તમારું મોટિવેશન ચાલુ રહેશે. જો ધ્યેય નીચું હશે ને તો મોટિવેશન જતું રહેશે. એટલા માટે હું બધાને કહું છું કે તમારું ધ્યેય ઊંચું રાખો અને એને કારણે તમારું મોટિવેશન ચાલુ રહેશે. અને બીજું એક ટ્રેનર અને સ્પીકર એ બેમાં પણ ફરક હોય છે. કોઈ સ્પીકર જેવી રીતે જય વસાવડા છે એ સારા સ્પીકર છે, એ 10 મિનિટમાં લોકોને ઇમ્પ્રેસ કરી દે, મોટિવેટ કરી દે, હસાવી દે. હું સ્પીકર નથી, હું ટ્રેનર છું. હું 10 મિનિટમાં કોઈને ઇમ્પ્રેસ કરી જ ના શકું. મારી તો ઇન્ટ્રોડક્શન 10 મિનિટ સુધી ચાલતી હોય. બરાબર. મારે તો મારો વિષય શું છે એ સમજાવવામાં કલાક લાગે ને પછી હું વિષય સમજાવું. એટલે ઘણા લોકોને આ સ્પીકર અને ટ્રેનર વિશે બી ખબર નથી. મને ઘણા કે સાહેબ તમે અમારે ત્યાં સ્પીચ આપવા આવો ને, તમે બધાને મોટિવેટ કરો ને. અરે ભાઈ હું સ્પીકર નથી, હું ટ્રેનર છું. ટ્રેનર છું એટલે કોઈ વસ્તુને બહુ ડિટેલમાં લઈ જઈને જીવનમાં કેમ ઉપયોગ કરવો એ શીખવી શકું. હું 10 મિનિટમાં ઇન્જેક્શન મારીને તમને દોડતા કરી શકું એવી મારામાં આવડત નથી. એ જય વસાવડામાં છે એ તમને દોડતા કરી દે. એટલે લોકોને ડિફરન્સ જ ખબર નથી કે ટ્રેનર અને સ્પીકરમાં શું ફરક છે. અને સ્પીકર છે એ 1-2 કલાક સુધી સ્ટેજ પર રહી શકે. અમારે તો 12 કલાક રહેવાનું હોય સ્ટેજ ઉપર. એટલે અમારે તો આખો જુદું જ અમારી પર્સનાલિટી જોઈએ, અમારી બધું જ સબ્જેક્ટ જુદો હોવો જોઈએ, બધું જ જુદું હોય. જી જી. પણ ફરી એક વખત એ જ વિષય ઉપર આપણે આવીએ તો દરેક વ્યક્તિ પોતાને ઘરેથી જ્યારે નીકળતો હોય છે ઓફિસ જવા માટે, સવારથી એવું નક્કી કરીને નીકળતો હોય છે કે આજે સાંજ થાય ત્યાં સુધી મારે ફૂલ્લી કોન્ફિડન્ટ રહેવું છે, સરસ વર્ક કરવું છે. પણ દિવસના આ બધા જ ચહેરાઓ લગભગ જેમ જેમ આગળ દિવસ વધતો જાય, ખાસ કરીને કોર્પોરેટ હાઉસીસમાં કામ કરતા લોકો હોય છે, સેલ્સના જુદા જુદા ગોલ્સ હોય છે, આ બધા લોકો જેમ જેમ દિવસ આગળ જતો જાય છે એમ એમ એમનું મોટિવેશન પણ ઘટતું જાય છે, મૂડ ઓફ થતા જાય છે. કેવા કારણો હોય છે આવું થવા પાછળના, અને એવું ન થાય એના માટે શું કરવું જોઈએ? એક તો છે ને સ્ટ્રેસને કારણે મોટિવેશન ઘટી જાય છે. અને બીજું મેં જોયું છે કે પોતાની મનપસંદ લાઇનમાં હોય ને તો ઘટી જાય છે. એને કરવું તો કાંઈક અને બાય ચાન્સ કાંઈક બીજા જ બની ગયા. કોર્પોરેટમાં જવું નહોતું, સેલ્સમાં જવું નહોતું ને સેલ્સમાં જતા રહ્યા. એટલા માટે એનું મોટિવેશન નથી રહેતું. મને મોટિવેશન કેમ ઘટતું નથી? કારણ કે હું મારી મનપસંદગીની લાઇનમાં છું. હું મેડિકલ ડૉક્ટર તરીકે હતો ત્યારે હું બપોરે 12 વાગે ઓપીડી ખતમ થાય ત્યાં હું થાકી જતો. મને કામ કરવાની ઈચ્છા જ નહોતી થતી, કારણ કે મારી પસંદની લાઇન નહોતી. એટલા માટે જ હું દરેકને કહું છું કે જો તમે તમારું પસંદગીનું લાઈન લેશો તો તમારું મોટિવેશન ચાલુ રહેશે. ઘણા મને પૂછે કે તમે 12 કલાક સુધી લોકોને જકડી રાખો છો, શીખવી રાખો છો, શું થાય, આ કેવી રીતે બને છે? મેં કીધું કારણ કે મારા મનગમતી એક્ટિવિટી છે એટલા માટે થઈને. હમણાં વાપીમાં મારો પ્રોગ્રામ સવારે 7 વાગે ચાલુ થયો હતો, સાંજે 7 વાગે ખતમ થયો હતો. 12 કલાક, અને કોઈ જવાનું નામ ન લે. 200 જણા, અને એક ફેમિલીમાંથી તો 11 જણા આવેલા, આખી પેઢી 3 પેઢી આવેલી, અને બધા એક જ સબ્જેક્ટ શીખ્યા. નાનું બાળક, એના ફાધર ને ગ્રાન્ડફાધર બધા. તો એ છે એ મારો મનગમતો સબ્જેક્ટ છે, મારું મનગમતું કામ છે. એટલા માટે મોટિવેશન ઘટતું નથી. એટલે હું દરેક વ્યક્તિને કહું છું કાં તમારા શોખને તમારું પ્રોફેશન બનાવો, કાં પ્રોફેશનને શોખમાં કન્વર્ટ કરી નાખો, જેથી તમારે મોટિવેશન માટે બહાર જવું ના પડે. મોટિવેશન તમારી અંદરથી જ આવતું રહે. જી. ઘણા બધા પુસ્તકો પર તમે સતત વર્ક કરતા રહો છો અને દર વર્ષે નવા પુસ્તકો આપ આપતા જ રહો છો લોકો માટે. હમણાં છેલ્લા થોડા સમયથી ઇન્ટ્યુશન એક સરસ મજાનો સબ્જેક્ટ હાથમાં આવ્યો છે. તો એક્ઝેક્ટલી ઇન્ટ્યુશન શું છે? આ ઇન્ટ્યુશન જે મારી બુક છે, આ ઘણા વખત થયા મારા મનમાં સબ્જેક્ટ ચાલતો હતો. એવું બન્યું હતું કે હું સાઉથ આફ્રિકા ગયો હતો, જોનેસબર્ગ, અને ત્યાં એક SABCની ચેનલ 3 છે, ત્યાં એક નવલીન કરીને છે જે ત્યાંની ઓપરા વિન્ફ્રે કહેવાય છે આફ્રિકાની. એમણે મને ઇન્ટરવ્યૂ માટે ઇન્વાઇટ કર્યો, અને એક દિવસ પહેલાં મને કીધું કે તમારે ઇન્ટ્યુશન પર લાઈવ ઇન્ટરવ્યૂ આપવાનો છે. હું તો ગભરાઈ ગયો, કારણ કે મને તો ઇન્ટ્યુશન પર એટલું બધું નોલેજ નહીં કે હું 1 કલાક હું ટીવી ઇન્ટરવ્યૂ એ પણ લાઈવ આપું, ને એ બી અંગ્રેજીમાં. આપણે તો ગુજરાતીવાળા ભાઈને અંગ્રેજીમાં 1 કલાક લાઈવ
અને લોકો આપણને સવાલ પૂછે અને કાનથી સાંભળવાના જવાબ એટલો હાઈફાઈ સ્ટુડિયો બરાબર. પણ એકદમ એમ થયું કે હવે તો આ ચેલેન્જ છે. એટલે હું પછી 24 કલાક માટે બેસી ગયો ઇન્ટ્યુશન વિશે જાણવા અને શીખવા, ઇન્ટરનેટ પર આમ તેમ કરીને, અને જાણી લીધું ને ઇન્ટરવ્યૂ પણ સરસ ગયો. પણ ત્યારથી મને એમ થયું કે ઇન્ટ્યુશન બહુ કામનો સબ્જેક્ટ છે અને આપણા દેશમાં કોઈ જાણતું નથી, તો આના ઉપર કામ કરવું જોઈએ. કારણ કે ઇન્ટ્યુશન એટલે શું, આપણને જે અંતઃસ્ફૂર્ણા કહે છે ને, ઘણીવાર કહે ને મને અંતઃસ્ફૂર્ણા થઈ, ઘણીવાર આપણે કંઈક ખોટું કામ કરતા હોય અને અંદરથી અવાજ આવે કે ન કરતો હોય, એ ઇન્ટ્યુશન છે. અને કંઈક કરી નાખે એવી પણ આપણને અંદરથી સ્ફૂર્ણા થઈ, દેટ ઇઝ ઇન્ટ્યુશન. તો ભગવાને આપણને એવી સરસ ફેસિલિટી આપી છે, અને હું કહું છું આત્માનો જીપીએસ. આજકાલ બધા જીપીએસ જાણે છે, કોઈ પણ જગ્યાએ જવું હોય તો જીપીએસની મદદથી તમે પહોંચી શકો. એમ જિંદગીમાં તમારે જે મુકામે પહોંચવું છે એ મુકામે પહોંચવા માટે ભગવાને એક જીપીએસ સિસ્ટમ બનાવી છે, અને એ છે આપણું ઇન્ટ્યુશન. તો જો દરેક માણસ ઇન્ટ્યુશન વિશે જાણી લે તો એને ડગલે ને પગલે એને કામ આવે, એને કોઈની પાસે ગાઈડન્સની જરૂર ન પડે, કારણ કે ઇનર ગાઈડન્સ સિસ્ટમ જ કામ કરવાની ચાલુ થઈ જાય. તો આ સબ્જેક્ટ મને પર્સનલી એટલો બધો કામ આવ્યો ને એટલો બધો મને પસંદ પડી ગયો ને. અને ખાસ વાત તો એ છે કે કોઈએ અત્યાર સુધી ઇન્ટ્યુશન પર બુક નથી લખી, અને મારો એવો જ શોખ છે કે જે કોઈ ના કરે એ કરવાનું, એટલે મેં ઇન્ટ્યુશન પર બુક લખી. અત્યાર સુધીમાં મેં એક જ અમેરિકાની બુક જોઈ જે ઇન્ટ્યુશન પર છે, અને એ બી એટલી બધી કન્વિન્સિંગ નહોતી. પછી મેં મારા એક્સપિરિયન્સીસ એડ કરીને આ સરસ મજાની બુક લખી, અને એકદમ સરળ ભાષામાં, કે ગામડાનો થોડું ભણેલો માણસ પણ સમજી શકે એવી ભાષામાં લખી ઇન્ટ્યુશન. તો આ મારો ફેવરિટ સબ્જેક્ટ છે ઇન્ટ્યુશન, જે હું શીખું છું મારા વર્કશોપમાં. અને બીજું મેં પ્રેરણામૂર્તિ લખ્યું, જે બધા મહેશભાઈ સવાણીને તો ઓળખે જ છે, અને એની લાઈફથી હું બહુ જ પ્રભાવિત થયો છું, કારણ કે એ જે કરે છે ને એ બહુ ઓછા કરી શકે, અને ખાલી પૈસાથી નહીં, તન મન ધનથી કરે છે. એમાંય જે HIV છોકરીઓનું જેને જનનીધામ બનાવ્યું છે ને, એ જોવા ગયો ત્યારે હું બહુ જ એનાથી પ્રભાવિત થયો, અને મેં મારા રોલ મોડલ બનાવી દીધા. અને હું ઘણા ટાઈમથી વિચારતો હતો કે મારા કોઈ રોલ મોડલ હોવા જોઈએ કે જેને હું ફોલો કરી શકું. રોલ મોડલ એટલે પ્રેરણામૂર્તિ. તો મેં મારા રોલ મોડલ ઉપર જ એક બુક લખી જેનું નામ છે પ્રેરણામૂર્તિ. મિત્રો, તમે પણ કોઈ એવા વ્યક્તિને પસંદ કરી લેજો કે જેનાથી તમે ખૂબ પ્રભાવિત છો, એના જેવા બનવા માગો છો. જ્યારે તમે એને પ્રેરણામૂર્તિ તરીકે એસ્ટાબ્લિશ કરશો, તમારા મનની અંદર પ્રસ્થાપિત કરશો, એટલે ઓટોમેટિકલી તમારી એ તરફની મુસાફરી ચાલુ થઈ જશે. સોરી સર, આંતરમનનો અવાજ એ જ ઇન્ટ્યુશન એ છે? જ આંતરમનનો અવાજ એ જ ઇન્ટ્યુશન. તો આંતરમનની જે શક્તિઓ છે એમ કહી શકાય કે છઠ્ઠી ઇન્દ્રિય એ જ શક્તિઓ આપે? છઠ્ઠી ઇન્દ્રિય એ જ ઇન્ટ્યુશન, અને એ જ આપણો આત્માનો જીપીએસ. જી. આપણે છઠ્ઠી ઇન્દ્રિય શબ્દ સાંભળેલો છે, પણ ઇન્ટ્યુશન બહુ ઓછા સાંભળેલો હોય છે, સિક્સ સેન્સ. જી જી. તો આંતરમનને કઈ રીતે, જે આ ઇન્ટ્યુશન છે ને, ઇન્ટ્યુશનને કઈ રીતે વિભાજિત કરો છો, અને જે ઇન્ટ્યુશનના તમારા જે વર્કશોપ હોય છે એમાં લોકોને કઈ રીતે જોડો છો? ઇન્ટ્યુશનનો જુદો વર્કશોપ હજી સુધી નથી કર્યો. ભવિષ્યમાં મારી ઈચ્છા છે કે ઇન્ટ્યુશન ઉપર જ આખો દિવસ વર્કશોપ કરું, જેમ અત્યારે હું વિઝ્યુલાઇઝેશન ઉપર જુદો વર્કશોપ કરું છું. એ રીતે ઇન્ટ્યુશન પર છે, પણ એની માટે એટલો મારી પાસે સ્ટાફ નથી કે હું આખો દિવસ ઇન્ટ્યુશન શીખવી શકું. પણ ઇન્ટ્યુશન આપણને સવારથી સાંજ સુધી ચાલુ જ હોય છે, અને સૌથી વધુ સવારે આવતા હોય છે કે આ કર, તે કર, બધું વગેરે વગેરે. ખાસ કરીને વિદ્યાર્થીઓને પરીક્ષામાં શું આવવાનું છે એના ઇન્ટ્યુશન આવતા હોય છે કે આ વાંચી નાખ, આ આવશે. પછી શેર માર્કેટમાં જે હોય છે અને એ ઇન્ટ્યુશન આવતા હોય છે કે આ સ્ક્રિપ્ટ લઈશ તો મને ફાયદો થશે, એ ઇન્ટ્યુશન છે. મને ઇન્ટ્યુશન આવતા હોય છે કે હું આ બુક લખું તો એ વધારે લોકોને પસંદ આવશે, આ શેરમાં જઈને હું પ્રોગ્રામ કરીશ તો વધારે મારું સારું થશે. તો હું મારા ઇન્ટ્યુશનને હંમેશા ફોલો કરતો જ હોઉં છું. ઇવન હું મારા પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરતો હોઉં ત્યારે હું મારો લોજિકલ માઇન્ડનો તો ઉપયોગ કરું જ છું, જાગૃત મનનો, પણ એની સાથે મારા આત્માને પૂછી લઉં છું કે હું સાચું ડિસિઝન લઉં છું કે ખોટું લઉં છું. અને સૌથી ઇમ્પોર્ટન્ટ તો એ છે કે જ્યારે આપણે જીવનસાથીની પસંદગી કરીએ છીએ ત્યારે આપણે બધું જોઈને પસંદગી કરીએ છીએ, પણ એ આપણું જાગૃત મન દ્વારા બધું થતું હોય છે. પણ સાથે સાથે જો અર્ધજાગ્રત મનને એમાં ઇન્વોલ્વ કરો, ઇન્ટ્યુશનથી જાણો કે ખરેખર આ વ્યક્તિ સાથે તમે સુખી થશો કે નહીં, તો કદાચ તમને તમારું ઇન્ટ્યુશન સાચું કહેશે કે આની સાથે સુખી થશો કે નહીં. એટલે કે તમે તમારા દિમાગ અને દિલનો ઉપયોગ કરીને જો નિર્ણયો લેશો તો જિંદગીમાં ઘણું બધું તમે સુખી થઈ શકશો. જી. આપણે હમણાં સ્ટુડિયોમાં આવ્યા પહેલાં પેરેન્ટિંગ પર વાતો કરી રહ્યા હતા, તો ખાસ કરીને અત્યારના સમયમાં પેરેન્ટિંગ ઘણું બધું જરૂરી એટલા માટે થઈ ગયું છે. એક તો હરીફાઈનો યુગ છે, અને બધા જ પોતાના બાળકોને જાણે રેસના ઘોડા હોય એવું સમજતા હોય છે દરેક માતા પિતા. દરેક તો નહીં કહી શકાય, ઘણા બધા માતા પિતા. જી. તો શું આપ એના વિશે, પેરેન્ટિંગ વિશે શું કહો છો? મારા વિચાર તો કંઈક વધારે પડતા રિવોલ્યુશનરી છે. જી. હું ત્યાં અમદાવાદમાં કાઉન્સેલિંગ કરતો હોઉં છું. મારી પાસે ઘણા બધા ફેમિલી કાઉન્સેલિંગ માટે આવે, અને મોટા ભાગે મા બાપ એના બાળકોને લઈને આવે, અમારો છોકરો ભણતો નથી, તોફાન કરે છે. હમણાં જ અમદાવાદના એક ડૉક્ટર કપલ છે, બંને હસબન્ડ એન્ડ વાઇફ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે. એમના છોકરાનો પ્રોબ્લેમનું કાઉન્સેલિંગ ચાલે છે, આમ કરે છે ને તેમ કરે છે ને બધું વગેરે વગેરે.
અને પછી હું એના બાળકો સાથે એકલા જ્યારે વાત કરું ત્યારે બાળકોની ફરિયાદ સાંભળવા જેવી હોય છે. મોટા ભાગના બાળકોને એમના ફાધર મધર પ્રત્યે બહુ જ ફરિયાદ હોય છે અને ફરિયાદનું કારણ 24 કલાક મા બાપની એની લાઈફમાં દખલગીરી અને ટોકટોક. અને આ દખલગીરીને આ ટોકટોકથી બાળકો એટલા બધા કંટાળી જાય છે કે ઇવન સુસાઇડના વિચારે ચડી જાય છે. મારી પાસે ઓફિસમાં આવીને રોઈ ગયા છે કે અમારે મરી જવું છે, અમારા મા બાપને અમે સહન નથી કરી શકતા, અમારે ઘર છોડીને ભાગી જવું છે. અને મા બાપ સમજતા જ નથી. હું મા બાપને સમજાવવાની કોશિશ કરું કે આ ટોકવાનું બંધ કરો, તમે તમારા બાળકને નુકસાન કરી રહ્યા છો, પણ બિલકુલ સમજતા નથી અને દુશ્મન જેવું બિહેવિયર કરે છે. મને નવાઈ લાગે કે ઇન્ટેલિજન્ટ મા બાપ થઈને તમે દુશ્મન જેવું બિહેવિયર કેવી રીતે કરી શકો. અને એને કારણે પછી બાળક આપઘાત કરી લે છે. મારો તો એવો બી અનુભવ છે કે જે આપઘાત કરે છે છોકરાઓમાં મા બાપનું પુશ ફેક્ટર બહુ જ હોય છે, એ સમજવા તૈયાર નથી અને થાય છે. મેં તો ભણેલા ગણેલા લોકોમાં, બહુ હાઈલી એજ્યુકેટેડ લોકોમાં જોયું છે ક્યાં થાય છે. એટલે દરેક મા બાપને મારી વિનંતી છે કે પ્લીઝ તમે તમારા બાળકને ઠોકવાનું બંધ કરો. આના ઉપર મેં એક બહુ સરસ નાનકડી બુક લખી છે પેરેન્ટિંગ ઉપર, એકરાર. એકરાર એટલે કન્ફેશન. તમે સમજો કે તમે બાળકને અત્યાર સુધી કેટલું બધું નુકસાન કરી ચૂક્યા છો અને એનાથી એ નુકસાનથી છૂટવાનો એક જ રસ્તો, એને સામે બેસાડીને એની સામે એકરાર કરો કે બેટા મેં તારું આટલું બધું નુકસાન કર્યું છે અને હવે હું નહીં કરું, આઈ એમ સોરી. અને જો આ કરશો તો જ તમારું ટોકવાનું બંધ થશે, ખાલી મારી સલાહથી નહીં. મેં જોયું છે કે હું મા બાપને સલાહ આપું ટોકો નહીં, કાઉન્સેલિંગમાં આવે, મારી ફી આપી જાય, પણ ઘરે જઈને એનું ટોકવાનું તો ચાલુ જ રહે છે. તો એના માટેનો મોટો રસ્તો એ છે કે તમે એની સાથે લેખિતમાં લખો, માફી પત્ર લખો કે બેટા મેં તારું અત્યાર સુધીમાં આ ટોકી નુકસાન કર્યું છે, આઈ એમ સોરી, હવે નહીં કરું. અને જો એ લેટર એને પહોંચશે તો જ તમને અંદરથી ઘા લાગશે અને તમે એનું બંધ કરશો. આ એકરાર બુકની અંદર કહેવું છે. અને ખરેખર હું તો કહું છું આ મેસેજ તમારી નેટવર્ક થ્રુ બધાને પહોંચાડો, કારણ કે મેં જોયું છે ઘરની કહાની છે એકદમ. ઘણીવાર મોટે ભાગે જો કે પેરેન્ટિંગનો પ્રશ્ન ત્યાં જ ઊભો થતો હોય છે, બાળકના અભ્યાસ પરથી શરૂઆત થઈ જતી હોય છે. જ્યારે બાળક સરસ રિઝલ્ટ લઈને નથી આવતું ત્યારે સૌથી વધારે ટોકવામાં આવતું હોય છે અને ઘણા બધા તો એટલી હદ સુધી પ્રેશર કરતા હોય છે કે બીજો નંબર લઈને આવેલા બાળકને પણ ટોક કરતા હોય છે કે પહેલો નંબર કેમ નહીં આવ્યો. તો કઈ રીતે પેરેન્ટ્સ પોતાના બાળકોને ટ્રીટ કરે કે જેના હિસાબે બાળકો ભણવામાં તેજસ્વી અથવા તો એવરેજ એટલીસ્ટ બની શકે? કમલેશભાઈ, પહેલી વાત તો એ છે કે બાળક ભણવામાં હોશિયાર છે, સારા માર્ક લાવે છે એટલે જિંદગીમાં આગળ વધશે જ, એ માન્યતામાંથી પેરેન્ટ્સે બહાર નીકળવાની જરૂર છે. મારો જ દાખલો લો, હું ગુજરાતી મીડિયમમાં ભણ્યો છું. હું ભણવામાં એવરેજ હતો, ઘણીવાર ફેલ બી થયો છું, પણ હું ડૉક્ટર બન્યો, MD બન્યો અને આખી આ દુનિયાને શીખવું છું. હું હમણાં અમેરિકામાં, ન્યુયોર્કમાં 200 ડૉક્ટરોને મેં માઇન્ડ પાવરની ટ્રેનિંગ આપી. જર્મનીના એન્જિનિયરિંગ કોલેજના મેં જઈને મેં માઇન્ડ પાવરની ટ્રેનિંગ આપી ઇંગ્લિશની અંદર. તમે વિચારો, હું ગુજરાતી મીડિયમનો ભણેલો. ખરેખર તો તમે ભણવામાં કેટલા છો એ જ લાઈફનું તમારું સફળતા નક્કી નથી કરતા. અને તમે બધા સફળ લોકોના સ્ટડી તો કરો કે આ બધા લોકો ખરેખર ભણવામાં કેવા હતા. ધીરુભાઈ અંબાણી ભણવામાં કેવા હતા, કે સ્ટીવ જોબ કે બિલ ગેટ્સ કે બધા કેવા હતા, એ બધાએ સ્ટડી છોડી દીધેલું. આઇન્સ્ટાઈન કેવા હતા ભણવામાં. એટલે સૌથી પહેલાં તો મા બાપને એવી વિનંતી છે કે ભણવાની સફળતા અને લાઈફની સફળતાને તમે મેચ ના કરો. ક્યારે પણ એવું નથી બનતું. એને ખરેખર તો એક સારો માણસ બનવા દો. મેં જોયું છે કે આપણે બધું જ સારા ડૉક્ટર બનાવ્યા, સારા એન્જિનિયર બનાવ્યા, પણ સારા માણસ નથી બનાવ્યા. માણસાની બાબતમાં તો ઇન્ડિયા બહુ પાછળ છે. મને હમણાં એક ચેનલવાળાએ પૂછ્યું કે તમને શું લાગે છે ઇન્ડિયા નંબર 1 બની જશે? તમે કઈ બાબતમાં ઇન્ડિયાને નંબર 1 જોવા માગો છો? તમે જો એમ કહેતા હો કે ચોકસાઈની બાબતમાં, તો હું નથી માનતો કે બની શકીએ. તમે એમ કહેતા હો કરપ્શનની બાબતમાં, તો હું નથી માનતો કે આપણે નંબર 1 બની શકીએ. તમે એમ કહેતા હો કે ટ્રાફિક સેન્સની બાબતમાં, હું નથી માનતો કે આપણે નંબર 1 બની શકીએ. તમે એમ કહો કે ઈમાનદારીની બાબતમાં, તો હું નથી માનતો કે દુનિયામાં આપણે નંબર 1 બની શકીએ. આ બધાની બાબતમાં તો આપણે છેવાડે છીએ એકદમ. આપણે માણસ બનવાનું જ ભૂલી ગયા છીએ. હવે મારું પછીની જેહાદ એ જ છે કે માણસને માણસ બનાવવું. મારે દરેક માણસને માણસાઈમાં લાવવા છે. કારણ કે હમણાં મારો એક પ્રોગ્રામ હતો વાપીમાં કે ક્યાંય એક પેથોલોજીસ્ટ ડૉક્ટર આવેલા. મેં કીધું તમારી ઇન્કમ કેટલી? તો કે 50,000. એની પોતાની લેબોરેટરી. મેં તો પેથોલોજીસ્ટ લેબોરેટરીને ખાલી 50,000? તો કે સાહેબ અડધું તમારે બધા ડૉક્ટરોને આપી દેવું પડે. મેં તો બધા ડૉક્ટરો લે છે? મને કે હા બધા લે છે. તમે વિચારો કે આ પેથોલોજીસ્ટ લેબોરેટરીના પેથોલોજીસ્ટે મને કીધું કે મારે બધા ડૉક્ટરોને 50% આપવું પડે છે. વોટ ઇઝ ધીસ? એનો મતલબ તમે સારા ડૉક્ટર છો પણ સારા માણસ તો નથી. તમે તમારી કમાઈથી તમને નુકસાન નથી, તમને સંતોષ થતો કે તમે પેથોલોજી લેબોરેટરીની ટેસ્ટમાંથી તમારું કમિશન લો છો. આઈ વોઝ શોક્ડ કે મારું પ્રોફેશનના લોકો આવું કરે છે. અને ઘરની કહાની થઈ ગઈ છે અત્યારે. મને ઘણા રેડિયોલોજીસ્ટ, પેથોલોજીસ્ટ બધા કહે છે કે અમારે કમિશન તો આપવું જ પડે છે. વોટ ઇઝ ધીસ? એટલે માણસને માણસ બનાવવું બહુ જરૂરી છે.
અને આ હું હમણાં ચાઇના ગયો તો બેઇજિંગ કેટલું જૂનું સિટી છે, 2.5 કરોડની વસ્તી છે, પણ ત્યાં કોઈ ટ્રાફિક જામ નહીં અને બધા જ રસ્તા આમ ક્રોસ થયેલા, કોઈ ગલીઓ નહીં, ગૂંચીઓ નહીં, કાંઈ નહીં. આટલા વર્ષો પહેલાં એને આટલું સરસ પ્લાનિંગ કર્યું ને આપણે દરેક સારામાં સારા સિટીમાં ગલીઓ, ગૂંચી, બોટલને કાતે આ બધું શું છે? આવું બધું કેમ સિટીનું ડેવલપમેન્ટ થાય છે? કારણ કે સરકારમાં બધું કરપ્શનને કારણે, જેથી કરીને ગમે તે બિલ્ડિંગ પાસ થઈ જાય, ગમે તે રોડ પાસ થઈ જાય. તો આપણી માણસે એમાં ક્યાં આવી? દુનિયાના બીજા શહેર તો જુઓ તમે કે કેવા કેવા શહેર બનાવ્યા છે. અને આપણા સુરત જે સૌથી સારું ગુજરાતનું શહેર કહેવાય, એમાં સ્ટેશનની આજુબાજુ કેટલું કરપ્શનને કારણે ટ્રાફિક જામ ને ગંદકી ને આ બધું છે. એટલે મારે તો કમલેશભાઈ બધાને ખાસ વિનંતી છે કે માણસ બનો. તમે સારા ડૉક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા, ઓફિસર બની ગયા, પણ સારા માણસ બનવાનો હજી બાકી છે અને ખાસ વિનંતી છે. જી, ખાસ સરસ મજાની વાતો થઈ અને આજે તમે કહ્યું માણસ બનવાની વાત આવે છે તો ધનવાન લોકો સફળતા તો મેળવી ચૂક્યા છે, ધનવાન બની ચૂક્યા છે, પણ હમણાં તમારું એક નવું પુસ્તક આવી રહ્યું છે, પણ હમણાં જે ચર્ચા થઈ હતી એ પ્રમાણે કે ધનવાન લોકો જિંદગી જીવવાનું કેવી રીતે માણી શકે, જિંદગીને નજીકથી કેવી રીતે જોઈ શકે, એના વિશેનું એક પુસ્તક પણ લખો છો અને એનો હમણાં વર્કશોપ પણ આપ કરવાના છો. કેવી નવી નવી વાતો છે આમાં? ઘણું બધું છે આની અંદર. મેં કહ્યું ને કે હું હવે જે શીખું છું, પહેલાં હું શીખવતો એ મારી ચોપડીના જ્ઞાનથી શીખવતો, પણ મારી 66ની એજ છે. મેં જિંદગીમાં ઘણા બધા લોકોને મળ્યો છું, ઘણા બધા લોકોની જિંદગીને નજીકથી નિહાળી છે. મારા બધા મોટા મોટા મિત્રો છે, પૈસાવાળા મિત્રો છે, IAS ઓફિસરો મિત્રો છે, મિનિસ્ટરો મિત્રો છે, આ બધાને મેં બહુ નજીકથી જોયા છે, બધાની જિંદગીને મેં તપાસી છે. અને મારું એવું માનવું છે કે 95થી 99% લોકો દુઃખી છે. અને કેમ દુઃખી થાય છે? કારણ કે એને જિંદગી જીવતા નથી આવડતી, એટલા માટે થઈને. તો મને એમ લાગે છે કે આ મારે જ શીખવવું પડશે. મારી એક પુસ્તક આવી રહી છે, સુખનો પ્રદેશ. દરેક માણસ સુખના પ્રદેશની તલાશમાં ભટકે છે, પણ કોઈ સુખના પ્રદેશ સુધી પહોંચતું નથી. તો મારે હવે જે પછીનો વર્કશોપ આવશે એ લોકોને સુખના પ્રદેશ સુધી પહોંચાડવાનો આવશે. અને એ મારા જિંદગીના બધા અનુભવ હશે. એમાં કાંઈ વાંચેલું જ્ઞાન નહીં જોઈ. બાકી માઇન્ડ પાવરને જે બધું હું શીખવું જોઈએ તમારું વાંચેલું જ્ઞાન છે, પણ જિંદગીનું જ્ઞાન હવે આવશે મારું. બરાબર. સુખના આયામો કયા કયા છે? જીવનને ખરા અર્થમાં જો સુખ પ્રાપ્ત કરવું છે, ધન તો મેળવી શકાય છે, પણ સુખી રહેવું છે, ખુશ રહેવું છે, તો કયા કયા આયામો એવા છે જીવનના કે જેના ઉપર આપણે ખુશી પ્રાપ્ત કરી શકીએ છીએ, જેના પર કમાન્ડ મેળવીને, કાબુ મેળવીને? સૌથી પહેલાં તો આપણા જિંદગીના 4 પાસાઓને યાદ કરવા જરૂરી છે. એક છે ભૌતિક પાસું, બીજું છે માનસિક, ત્રીજું છે સામાજિક અને ચોથું છે આધ્યાત્મિક. આપણે જો આ 4 પાસાઓને ધ્યાનમાં રાખીને જિંદગી જીવીએ તો જ આપણને સુખ મળે. પણ મોટાભાગના લોકો આવી રીતે નથી કરતા, લાઈફને બેલેન્સ નથી કરતા. ભૌતિક પાસાની જ પાછળ પડી જાય છે. ભૌતિક પાસું એટલે પૈસા, ઘર, ગાડી, બંગલો ને હેલ્થ, અને એની પાછળ જ પડી જાય છે. અને એને કારણે બાકીના 3 પાસામાં અન્યાય થઈ જાય છે અને એને કારણે એના જીવનમાં દુઃખની શરૂઆત થઈ જાય છે. એટલે મિત્રો, મારી ખાસ તમને વિનંતી છે કે આપણી જિંદગી 4 પિલર ઉપર આપણી જિંદગીનું બિલ્ડિંગ ઉભેલું છે: ભૌતિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક. એટલે તમે લાઈફનું સરસ મજાનું પ્લાનિંગ કરો. મોટાભાગના લોકો લાઈફનું પ્લાનિંગ નથી કરતા, જે અમે વર્કશોપમાં શીખવીએ છીએ. 2 કલાક ખાલી લાઈફનું પ્લાનિંગ શીખવું છું કે કઈ રીતે લાઈફનું પ્લાનિંગ થાય. એક કહેવત છે કે ઇફ યુ ફેલ ટુ પ્લાન, યુ પ્લાન ટુ ફેલ. જો તમે પ્લાનિંગ કરવામાં નિષ્ફળ જશો તો નિષ્ફળતાનું પ્લાનિંગ કરશો. બીજી એક કહેવત છે કે ઇફ યુ ડોન્ટ ડિઝાઇન યોર લાઈફ, ઇટ વિલ બી ડિઝાઇન બાય ડિફોલ્ટ. અને મેં જોયું છે કે મોટાભાગની જિંદગી બાય ડિફોલ્ટ હોય છે, ડિઝાઇન નથી હોતી. તો મિત્રો, તમે તમારી જિંદગીની ડિઝાઇન તમે બનાવો, તમે લાઈફનું પ્લાનિંગ કરો. અને લાઈફનું પ્લાનિંગ કરો ત્યારે ભૌતિક, માનસિક, સામાજિક અને આધ્યાત્મિક આ 4 ધ્યેયને સામે રાખીને લાઈફનું પ્લાનિંગ કરો. અને તમારા દિવસનો જે સમય છે એમાં પણ તમે ડિવાઈડ કરો કે આટલું હું ધન કમાવા માટે કરીશ, આટલું હું હેલ્થ ઇમ્પ્રૂવ કરવા કરીશ, આટલો સમય હું મારું સોશિયલ રિલેશન ઇમ્પ્રૂવ કરવા કરીશ, આટલું હું મારું આધ્યાત્મિક એંગલ માટે કરીશ અને આટલું હું શીખવા માટે કરીશ. શીખવાનું તો મોટાભાગના લોકોએ બંધ જ કરી દીધું છે. આટલી બધી ઇન્ફોર્મેશન ઇન્ટરનેટ પર છે, આટલા બધા સરસ પુસ્તકો મળે છે, પણ બહુ જ ઓછા લોકોને આ નોલેજ મેળવવાની ધગશ હોય છે અને ટેવ હોય છે. તો જેટલું તમે વાંચતા જશો, જેટલું નવું નવું શીખતા જશો, એટલું તમારા જિંદગીમાં વધારે સુખ આવતું જશે એવું મને લાગે છે. જી, જીવનની 4 અવસ્થાઓ આપણે ગણતા હોઈએ છીએ. બાળપણ હોય છે, એવી જ રીતે યુવા અવસ્થા હોય છે, અને ધીરે ધીરે કરતાં ગ્રહસ્થાશ્રમ પૂરો કરી સંન્યસ્તાશ્રમ સુધી પહોંચતા હોઈએ છીએ. તો જે આ જુદી જુદી અવસ્થાઓમાંથી એક વ્યક્તિ પસાર થાય છે, તો એક વિદ્યાર્થી પોતાના વિદ્યા અભ્યાસને કેવી રીતે સાર્થક કરી શકે, એક ગ્રહસ્થ છે પોતાના ગ્રહસ્થાશ્રમને કેવી રીતે સફળ બનાવી શકે, આ બધા માટે જુદા જુદા નિયમો હોય છે કે એક જ સરળ નિયમ થકી આખું જીવન સરસ બનાવી શકાય? બેઝિક નિયમ તો એ જ છે કે તમે માણસ બનવાની પહેલાં કોશિશ કરો.
જો માણસ બનેશો નહીં તો બધા નિયમો તમારા ખોટા પડશે. તમે દરેક સ્ટેજમાં એક માણસ તરીકે જે વર્તન ભગવાન કે આપણો સમાજ ઈચ્છે છે કરશો તો બધામાં સફળતા મળશે. પણ બધામાં જો તમે લૂંચાઈ કરશો, ભણવામાં કોપી કરવાની લૂંચાઈ કરશો, કમાવામાં બેઈમાની કરશો, સોશિયલ કામોમાં બેઈમાની કરશો તો પછી તમારી ક્યાંય સફળતા મળવાની નથી. એટલે મારી તો ખાસ એક વિનંતી છે કે માણસ બનવાની કોશિશ કરો અને પછી તમને બધું જ સુખ મળશે. અને આ માટે હું ગોવિંદ ભગતનો એક્ઝામ્પલ હંમેશા આપું છું. ગોવિંદભાઈ ધોળકિયા છે એ મારા બેલેન્સિંગ માટેના રોલ મોડલ છે. એના લાઈફને કેટલી સરસ બેલેન્સ કરીને રાખી છે. પૈસા પણ પુષ્કળ કમાય છે, એની તંદુરસ્તી સારી છે, એને સમાજ આખો સાથે રાખેલો છે, શીખતા પણ રહીએ છે. મારી લગભગ બધી જ ચોપડીઓ એમને વાંચી છે અને પ્રેરણાનું જણું વાંચીને તેણે મને તરત જ ફોન કરેલો. આટલી સ્ટેજે પણ એને વાંચવાનો શોખ હજી છોડ્યો નથી. હું જે પણ પુસ્તક એમને મોકલું એ વાંચ્યા છે. એટલે એને નવું નવું શીખવાની પણ ઈચ્છા હોય છે અને આધ્યાત્મિકતામાં પણ આગળ છે. એની તો આખું જીવન જ આધ્યાત્મિકતા ઉપર છે. એટલે એને જે બેલેન્સ લાઈફ જીવી છે ને એવી બેલેન્સ લાઈફ દરેકે જીવવી જોઈએ. અને મારા એને બેલેન્સ માટેના રોલ મોડલ ગોવિંદભાઈ ધોળકિયા છે કે મારે પણ એના જેવી જ જીવન જીવવું છે. જી, તો આપણી સાથે ઘણી બધી સરસ મજાની વાતો થઈ. આપ સ્ટુડિયોમાં પધાર્યા એ માટે આપનો આભાર તો અભિવ્યક્ત કરું છું, પણ આ સાથે લોકોને કયો મેસેજ તમે આપશો આજના દિવસે? બસ મારા મનમાં તો એક જ ધૂન છે, માણસને માણસ બનાવવાની. મિત્રો, તમે બધું બનો પણ એક સારા માણસ બનો. તમે ટ્રાફિકના નિયમો પાડો, આપણા દેશને ગંદો ન કરો, તમે કુદરતના નિયમોને પાડો અને પછી જે તમને મળશે ને એ મેળવવામાં તમને સુખ મળશે, બાકી નહીં. તમે કોઈને વચન આપો તો વચન પાડો, કોઈની સાથે ચીટિંગ ના કરો અને તો જ તમે જીવનમાં સુખી થશો. અને દેશને આપણે નંબર 1 લઈ જવો હશે તો આ બધી બાબતમાં આપણે પ્રયત્ન કરવો પડશે. ખાલી સોફ્ટવેરના આપણે એક્સપર્ટ થઈ ગયા કે મૂન ઉપર આપણે ચંદ્રયાન મોકલતા થઈ ગયા એનાથી આપણે નંબર 1 નહીં બનીએ. આ બધી બાબતમાં પણ આપણે નંબર 1 બનવાનું છે. મિત્રો, આપ આ ચર્ચામાં અમારી સાથે સામેલ થયા અને કદાચ ઘણા આપના એવા સગા વહાલાઓ પણ હશે, મિત્રો હશે કે જે આ ચર્ચામાં અમારી સાથે સામેલ નહીં થઈ શક્યા હોય. એવું પણ બની શકે છે કે સાહેબ સાથેની એટલી જે વાતો થઈ તમારા મનમાં પણ ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવ્યા હોઈ શકે છે. આપ બધા વતી મેં પ્રશ્નો પૂછવાનો પ્રયત્ન તો કર્યો, પણ છતાંય જો આપના મનમાં કોઈ પ્રશ્ન હોય તો આપ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી શકો છો. રિયલ નેટવર્ક અમારી યુટ્યુબ ચેનલ છે, એ સબસ્ક્રાઇબ કરી આપ પૂરો વિડીયો ફરી એક વખત જોઈ શકો છો અને ત્યાં જ કોમેન્ટ કરી અને આપ આપને મૂંઝવતા પ્રશ્નોના જવાબ ચોક્કસપણે મેળવી શકો છો. આ સાથે ફેસબુક પર પણ અમારી સાથે આપ જોડાઈ શકો છો અને અમારા બધા જ વિડીયોઝ જોઈ શકો છો અને આ સાથે ખાસ આ કાર્યક્રમ આપને કેવો લાગ્યો એનો પ્રતિભાવ પણ આપ આપી શકો છો. સાહેબ, આપ સ્ટુડિયોમાં પધાર્યા અને ખૂબ નવી વાતો થઈ અને ખાસ એવો આગ્રહ આપણો એવો હોય છે કે ચેનલના માધ્યમથી લોકો સરસ મજાનું જીવન જીવતા બને અને પોતે જે નવી દિશા કંડારવી છે એ દિશા તરફ આગળ વધી શકે અને આપ એમાં સહયોગી થયા છો અને લોકોને ઘણી સરસ મજાના મેસેજીસ આપ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. બહુ સરસ કામ કરો છો અને ખરેખર મીડિયાનું આ જ કામ હોવું જોઈએ, લોકોને સમાજમાં સારી વાતો ફેલાવવાનું, અને જે તમે કરી રહ્યા છો મને મજા આવી. થેન્ક યુ સર. ફરી પાછા મળીશું નવી વાતો સાથે. આપ રજા આપશો ત્યાં સુધી. નમસ્કાર. નમસ્કાર.